સુરત શહેરમાં હાલમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. વરસાદી માહોલ અને પાણીના ભરાવના કારણે રોગચાળો બેકાબૂ બનતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર યુદ્ધના ધોરણે એક્શનમાં આવ્યું છે. રોગચાળાને નિયંત્રિત કરવાના ભાગરૂપે છેલ્લા માત્ર 18 દિવસમાં શહેરના 10 લાખથી વધુ ઘરોમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મેગા ઓપરેશનનો મુખ્ય હેતુ મચ્છરની ઉત્પત્તિના સ્થળો શોધીને તેનો નાશ કરવાનો અને લોકોને જાગૃત કરવાનો છે, જેથી રોગચાળો વધુ ન ફેલાય. તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વે દરમિયાન જે ઘરો કે મિલકતોમાંથી મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા છે તેવા માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મચ્છરના બ્રીડિંગ મળવાના કિસ્સાઓમાં તંત્રએ અત્યાર સુધીમાં રૂપિયા 6 લાખથી વધુનો દંડ વસૂલ કર્યો છે, જે દર્શાવે છે કે તંત્ર રોગચાળાને નિયંત્રણ માટે ગંભીર છે. આ ઉપરાંત મચ્છરના બ્રીડિંગ માટે જવાબદાર 1800 જેટલા લોકોને પણ નોટિસ ફટકારવામાં આવી છે. આ આકરા પગલાં દ્વારા તંત્ર નાગરિકોને પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા અને પાણીનો ભરાવો ન થવા દેવા માટે ફરજ પાડી રહ્યું છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના વધતા કેસ શહેર માટે એક મોટું સ્વાસ્થ્ય સંકટ ઊભું કરી રહ્યા છે. તંત્ર દ્વારા ભલે 10 લાખ ઘરોનો સર્વે કરવામાં આવ્યો હોય અને દંડની કાર્યવાહી કરાઈ હોય, પરંતુ રોગચાળાને સંપૂર્ણપણે નાથવા માટે માત્ર સરકારી પ્રયાસો પૂરતા નથી. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.